Good morning, students. How are you? Are you fine? Of course, I, Dhaval Sangani, once again welcome you all in Saraswati Group of Education. Student, Standard 7th Subject English. જેમાં આપણે ચેપ્ટર નંબર 3 આજે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. લાસ્ટ ચેપ્ટર નંબર 1, 3 questions and second chapter is a gift of champals વિશે આપણે માહિતી મેળવી ચૂક્યા છીએ. આજે આપણે જે ચેપ્ટર શીખવા જઈ રહ્યા છીએ તે ચેપ્ટર છે 3 ગોપાલ એન્ડ હિલ્સા ફિશ. ફિશ એટલે માછલી. ગોપાલ અને હિલ્સા ફિશ નામની માછલીની એક સ્ટોરી છે જેનો પાર્ટ 1 આપણે શીખવા જઈ રહ્યા છીએ. આ એક કોમિક સ્ટોરી છે. કોમિક સ્ટોરી એટલે શું વિદ્યાર્થી મિત્રો? કોમિક સ્ટોરી એટલે શું? તમે સેટરડેના ન્યૂઝપેપરમાં જોતા હશો, ઝગમગ પૂર્તિ આવે છે ને, એમાં લાસ્ટ પેજ ઉપર શું હોય છે? ચિત્ર સાથે સ્ટોરી, બરોબર? એમાં ક્લાઉડ્સ કરેલા હોય છે, પછી એક તીર એના મોઢા પાસે આવતું હોય છે. વાય કારણ કે તે શું કરે છે? બોલે છે, એવું દર્શાવવામાં માંગે છે એ લોકો. તો એ શું બતાવે છે? તો કે કોમિક સ્ટોરી છે. તો આવી જ એક સ્ટોરી છે આપણે ગોપાલ એન્ડ હિલ્સા ફિશ. તમે તમારી ટેક્સ્ટ બુકમાં જોઈ શકો છો કે એમાં પણ તમને ચિત્ર સાથે આ સ્ટોરી આપેલી છે. કિંગ છે, ગોપાલ છે, બરોબર? આ સ્ટોરી છે એ શેના વિશે છે? તો કે હિલ્સા ફિશ વિશે છે. શેના વિશે છે? હિલ્સા ફિશ વિશે છે. ગોપાલ છે એ કિંગને એક ચેલેન્જ આપે છે, પડકાર આપે છે કે તારે માર્કેટમાંથી હિલ્સા ફિશ લાવવાની છે અને કાંઈ પણ બોલ્યા વગર આ હિલ્સા ફિશને આપણા રાજમહેલ સુધી પહોંચાડવાની છે. દરેક લોકો છે હિલ્સા વિશે વાત કરતા હોય છે કારણ કે સમર સિઝન હોય છે. જેમ આપણે ઉનાળામાં આપણે કેરીની સિઝન હોય છે, મેંગોની સિઝન હોય છે, એમ અહીં પણ હિલ્સા ફિશની સિઝન છે સમરમાં. દરેક લોકો કોઈ પણ મળે એ કોના વિશે વાત કરે છે? તો કે હિલ્સા વિશે જ વાત કરે છે. ઇવન કે જ્યારે કોર્ટ એટલે કે રાજાનો દરબાર ભરાયેલો હોય છે ત્યારે કિંગ, કોર્ટિયર્સ, મિનિસ્ટર્સ, એવરીવન વિલ ટોક અબાઉટ હિલ્સા ફિશ. કોના વિશે વાત કરે છે? તો કે હિલ્સા ફિશ વિશે વાત કરે છે. કિંગ વોઝ વેરી એંગ્રી. ખૂબ જ ગુસ્સે થઈ જાય છે રાજા અને એક ચેલેન્જ સ્વરૂપે ગોપાલને કહે છે કે ગોપાલ, તારે એક ટાસ્ક પૂરો કરવાનો છે. માર્કેટમાંથી હિલ્સા ફિશ બાય કરવાની છે, એટલે કે ખરીદી લાવવાની છે અને અહીં મહેલ સુધી પહોંચાડવાની છે વિધાઉટ અટરિંગ અ વર્ડ એનીવન. કોઈ પણ તને આ હિલ્સા ફિશ વિશે પૂછવું ન જોઈએ. આ ગોપાલ ચેલેન્જ પૂરી કરે છે. કઈ રીતે પૂરી કરે છે એ આપણે જ્યારે સ્ટોરી એક્સપ્લેન કરશું ત્યારે જોશું. તે પહેલા તો કે ઇન્ટ્રોડક્શન મેં હમણાં આપ્યું હોય. હવે ન્યૂ વર્ડ્સ વિથ પીપીટી એટલે કે પીપીટીના માધ્યમથી, જેમ આપણે ચેપ્ટર 1 3 ક્વેશ્ચન, ચેપ્ટર 2 અ ગિફ્ટ ઓફ ચમ્પલ્સ જોયું હતું, પીપીટીના માધ્યમથી એ પીપીટીના માધ્યમ વડે આપણે ચેપ્ટર નંબર 3 પણ જોવાનું છે, 3 પણ જોવાનું છે, ગોપાલ અને હિલ્સા ફિશ, જેમાં એના હાર્ડ વર્ડ્સ છે, ન્યૂ વર્ડ્સ જે તમને સમજવામાં અઘરા પડે એમ છે એ મેં એક્સપ્લેન કરેલા છે વિથ એક્ઝામ્પલ અને વિથ પિક્ચર. અને ત્યારબાદ એક સ્ટોરી સમરી, એના મેન પોઈન્ટ્સ અને થોડી બ્રીફમાં મેં આ સ્ટોરીને સમરાઇઝ કરવાનો પ્રયત્ન કરેલો છે. તો ચાલો આપણે પીપીટીના માધ્યમથી ન્યૂ વર્ડ્સની ઇન્ટ્રોડક્શન મેળવીએ. નાઉ લેટ્સ સ્ટાર્ટ સ્ટાન્ડર્ડ 7 Chapter 3 Gopal and Hilsa Fish. Introduction of new words and their meanings with examples and short story summary. એટલે કે આ પીપીટીના માધ્યમથી આપણે નવા શબ્દનું ઇન્ટ્રોડક્શન વિથ ધેર મિનિંગ્સ એટલે એના શબ્દોના અર્થ સહિત અને ઉદાહરણ એટલે કે એક્ઝામ્પલ સહિત સમજીશું અને થોડી એવી સ્ટોરીની સમરી પણ મેળવીશું. ફર્સ્ટ ઓફ ઓલ, ટેમ્પર, સ્ટેટ ઓફ માઇન્ડ. ટેમ્પરનો મતલબ થશે સ્ટેટ ઓફ માઇન્ડ. ગોપાલ લૂઝિસ હિઝ ટેમ્પર આફ્ટર એ ક્વારલ વિથ ફ્રેન્ડ. આપણે કહીએ ને કે તારું ટેમ્પરેચર કેમ ગુમાવસ, એટલે કે મગજ ઉપરનું જે સંતુલનપણું હોય, બરાબર, ખૂબ ગુસ્સે થઈ જવું, ક્રોધમાં આવી જવું, આવેશમાં આવી જવું. તો કે એક્ઝામ્પલ છે ગોપાલ લૂઝિસ હિઝ ટેમ્પર આફ્ટર એ ક્વારલ વિથ ફ્રેન્ડ. ક્વારલ એટલે ઝઘડો. તો કે ગોપાલ છે એના મિત્ર સાથે જ્યારે ઝઘડો થાય છે ત્યારે પોતાનો મગજ ઉપરનો કાબુ છે
એ ગુમાવી બેસે છે. નેક્સ્ટ જોઈએ ક્રેઝી મીન્સ ફુલિશ. ક્રેઝીનો મતલબ શું થશે? ફુલિશ. સચિન્સ બિહેવિયર શોઝ હી ઇઝ એ ક્રેઝી બોય. સચિનનું જે બિહેવિયર એટલે વર્તન, સચિનનું જે વર્તન છે એ શોઝ એ બતાવે છે, એવું દર્શાવે છે કે હી ઇઝ એ ક્રેઝી બોય. તે એક મૂર્ખ માણસ છે, ફુલિશ માણસ છે. પિક્ચરમાં તમે જોઈ શકો છો. રિડિક્યુલસ કાઉઝિંગ મોકિંગ. અંશુ ક્રેક્સ રિડિક્યુલસ જોક્સ. રિડિક્યુલસનો મતલબ થશે કાઉઝિંગ મોકિંગ. કાંઈ સમજાય નહીં ને એવું વર્તન કરવું, એવું બોલવું. તો કે અંશુ ક્રેક્સ રિડિક્યુલસ જોક્સ. અંશુએ કેવો જોક્સ કીધો? તો કે રિડિક્યુલસ જોક્સ કીધો. વિચિત્ર, જેમાંથી કોઈ અર્થ નથી નીકળતો, અર્થવિહીન. રિડિક્યુલસનો મતલબ થશે અર્થવિહીન. નેક્સ્ટ જોઈએ અચીવ. પ્રોનાઉન્સિએશન અચીવ. સક્સીડ ઇન ડુઈંગ બાય એફર્ટ. સક્સેસ એટલે કે સફળ ક્યારે થશો? તો કે ડુઈંગ બાય એફર્ટ. પ્રયત્ન કરશો તો સફળતા મળશે. તો કે અચીવનો મતલબ શું થશે? સક્સીડ ઇન ડુઈંગ બાય એફર્ટ. મિત અચીવડ એ ગ્રેટ સક્સેસ અગેન્સ્ટ પરમ ઇન ચેસ. મિત છે એ અચીવ કરે છે, અચીવ એટલે પ્રાપ્ત કરવું. શું? ગ્રેટ સક્સેસ અગેન્સ્ટ પરમ ઇન ચેસ. મિત છે એ પોતાની આવડતથી, પોતાની સ્કિલથી પરમ સામે ચેસની રમતમાં શું મેળવે છે? સક્સેસ, અચીવ કરે છે સક્સેસને, એટલે કે સફળતા મેળવે છે. થિંક ઓફ, ટેક ઇનટુ અકાઉન્ટ. સ્ટુડન્ટ મસ્ટ થિંક ઓફ સિન્સિયર સ્ટડી. એટલે કે સિન્સિયરલી એટલે સિરિયસલી એટલે કે ગંભીરતાથી વિદ્યાર્થીઓએ વિદ્યામાં એટલે કે ભણવામાં ધ્યાન આપવું જોઈએ. હવે આપણે શોર્ટ સ્ટોરી સમરી સમજી લઈએ. તો કે શેની સિઝન છે? તો કે હિલ્સા ફિશની સિઝન છે. ટોક ઇન હિલ્સા ફિશ ઓનલી. તો કે પૂરા ટાઉનમાં, કિંગડમમાં, રાજ્યમાં શેની વાત થઈ રહી છે? તો કે ઓનલી હિલ્સા ફિશની જ વાત થઈ રહી છે. કિંગ્સ ઓર્ડર ઇન ધ કોર્ટ. રાજા દરબારમાં, કોર્ટ એટલે દરબાર ને કોર્ટિયર્સ એટલે દરબારીઓ. રાજા હોય એ એક મોટા સિંહાસન ઉપર બેઠા હોય છે રાજમહેલમાં. દરબાર ભરાયેલો એક સભાખંડ હોય છે અને એની નીચે કોણ બેઠું હોય છે? બધા કોર્ટિયર્સ, એના મિનિસ્ટર્સ, એના બધા ગાર્ડ્સ વગેરે, સોલ્જર્સ. તો કે કિંગ્સ ઓર્ડર ઇન ધ કોર્ટ. ગોપાલ એક્સેપ્ટ ધ ચેલેન્જ. ગોપાલ છે એ રાજા જે ચેલેન્જ કરે છે, ચેલેન્જ એટલે પડકાર ફેંકે છે, એની સમક્ષ એક શરત મૂકે છે, કામ મૂકે છે, એને ગોપાલ એક્સેપ્ટ કરે છે. ગોપાલ્સ પ્રિપેરેશન અબાઉટ હિલ્સા ફિશ. એની શું તૈયારીઓ છે હિલ્સા ફિશ વિશે ગોપાલની? આ નાના નાના પોઈન્ટ્સ છે વિદ્યાર્થી મિત્રો, જે આપણે આ ચેપ્ટરમાં આવરી લેવાના છે. ધ કિંગ ચેલેન્જ ગોપાલ ટુ બાય એ હ્યુજ હિલ્સા ફિશ એન્ડ બ્રિંગ ઇટ ટુ ધ પેલેસ વિધાઉટ એનીવન આસ્કિંગ હિમ અબાઉટ ઇટ. કઈ શરત મૂકે છે રાજા ગોપાલ સમક્ષ? તો કે બાય અ હ્યુજ હિલ્સા ફિશ. એક મોટી મજબૂત હિલ્સા ફિશ નામની ફિશ ખરીદવાની, માછલી ખરીદવાની. એન્ડ બ્રિંગ ઇટ, બ્રિંગ એટલે લઈ આવવું, ટુ ધ પેલેસ વિધાઉટ એનીવન આસ્કિંગ હિમ અબાઉટ ઇટ. પેલેસ એટલે કે રાજમહેલમાં એ હિલ્સા ફિશને બજારમાંથી ખરીદી, માર્કેટમાંથી લઈ અને રાજમહેલ સુધી પહોંચાડવાની છે. અને રસ્તામાં કોઈ આ હિલ્સા ફિશ વિશે ગોપાલને પૂછવું ન જોઈએ એવો રાજાએ પડકાર ફેંકેલો. કારણ કે બધા જ છે આખા ટાઉનમાં એક જ વાત થઈ રહી હતી કે શેની સિઝન છે? તો કે હિલ્સા ફિશની સિઝન છે અને હિલ્સા ફિશ વિશે જ વાત થઈ રહી હતી. ગોપાલ એક્સેપ્ટ ધ ચેલેન્જ. ગોપાલ છે એ ચેલેન્જને સ્વીકારે છે. આફ્ટર એ ફ્યુ ડેઝ ગોપાલ સેવ્ડ બિયર્ડ ફ્રોમ હાફ ઓફ હિઝ ફેસ એન્ડ સ્મીવ્ડ એસ ઓન હિમસેલ્ફ. પછી શું ગોપાલ કેવો દેખાવ કરે છે ધારણ? તો કે હાફ બિયર્ડ એટલે કે અડધી સેવ કરેલી છે, અડધી સેવ નથી કરેલી, કે અડધી દાઢી રાખી છે, અડધી નથી રાખી. અને પોતાના મોઢા ઉપર એસ, રાખ, ભભૂતિ છાંટે છે. એટ ધ માર્કેટ ગોપાલ બાઉટ એ યુઝ હિલ્સા ફિશ એન્ડ સ્ટાર્ટેડ વોકિંગ ટુવર્ડ્સ ધ પેલેસ. પછી તે માર્કેટમાંથી મોટી હિલ્સા ફિશ ખરીદે છે
અને ક્યાં જાય છે? રસ્તા ઉપર ચાલીને પેલેસ રાજમહેલ તરફ જાય છે. પછી શું થાય છે તે આપણે સ્ટોરીમાં જોશું. નેક્સ્ટ જોઈએ, ગોપાલ્સ જર્ની ટુ ધ પેલેસ વિથ હિલ્સાફિસ, પીપલ્સ રિએક્શન ટુ સી ગોપાલ. ગોપાલની જે બજારમાંથી હિલ્સાફિસ ખરીદી અને જે જર્ની સ્ટાર્ટ થાય છે ક્યાં સુધી? રાજમહેલ સુધી. પીપલ્સ રિએક્શન ટુ સી ગોપાલ, અને રસ્તામાં જ્યારે જ્યારે લોકોને ગોપાલ જોવા મળે છે ત્યારે એ લોકોનું રિએક્શન એટલે પ્રતિભાવ ગોપાલ પ્રત્યે કેવો છે? ગોપાલ્સ એફર્ટ્સ ટુ ગેટ એન્ટ્રી ઇન ધ પેલેસ. હવે ગોપાલ છે એને શું કરેલું હોય છે? તો કે એને પોતાનો જે પહેરવેશ છે ને એ પહેરવેશને બદલી નાખ્યો હોય છે. એટલે રાજાના જે સૈનિકો છે, બોડીગાર્ડ જે ડોર ઉપર ઊભા હોય, દરવાજે ઊભા હોય, દરવાન જેને આપણે કહીએ છીએ, એ ગોપાલને એન્ટ્રી કરવા નથી દેતા. તો ગોપાલ્સ એફર્ટ ટુ ગેટ એન્ટ્રી ઇન ધ પેલેસ, નોબડી આસ્ક અબાઉટ હિલ્સાફિસ ઇન ધ પેલેસ, કોર્ટિયસ રિએક્શન અબાઉટ ગોપાલ. હવે ગોપાલ ગમે એમ કરીને મહેલની અંદર તો પહોંચી જાય છે. નોબડી આસ્ક અબાઉટ હિલ્સાફિસ, કોઈ એને હિલ્સાફિસ વિશે પૂછતું પણ નથી. ઇન ધ પેલેસ, રાજમહેલમાં. કોર્ટિયસ રિએક્શન અબાઉટ ગોપાલ, અને બધા દરબારીઓ છે એનું ગોપાલ પ્રત્યેનું જે રિએક્શન પ્રતિભાવ છે એ કેવો છે? તો કે બધા સરપ્રાઇઝ થઈ જાય છે. શેનાથી? ગોપાલના લુકને હિસાબે. કિંગ આસ્ક અબાઉટ ગોપાલ્સ અપિરિયન્સ. અપિરિયન્સ એટલે દેખાવ. ગોપાલે જે પોશાક ધારણ કર્યો છે એ પોશાક છે એ કેવું અપિરિયન્સ, કેવો દેખાવ ધરાવે છે એના વિશે રાજા વાત કરે છે. ગોપાલ્સ રિમાઇન્ડર અબાઉટ હિલ્સાફિસ, કોંગ્રેચ્યુલેશન ટુ ગોપાલ. હવે ગોપાલ છે એ કહે છે રાજાને કે તમે શું મને ચેલેન્જ આપેલી કે મારે માર્કેટમાંથી હિલ્સાફિસને બાય કરી અને ખરીદી અને એટલે લઈ આવવાની હતી રાજમહેલ સુધી, અને રસ્તામાં મને આ હિલ્સાફિસ વિશે કોઈ પણ એક પણ જાતનો ક્વેશ્ચન ન કરે, પણ મને કોઈ ક્વેશ્ચન કર્યો જ નહીં. ઇવન રાજમહેલમાં હું પહોંચી ગયો, દરબારીઓ પણ હતા, તમે પણ હતા, પણ તમારા કોઈમાંથી પણ મને કોઈ ક્વેશ્ચન થયેલો નહીં હિલ્સાફિસ વિશે. માત્ર તમે શું જોયું? મારો લુક, મારો પોશાક જોયો, મારો અપિરિયન્સ, મારો દેખાવ જોયો. એટલે રાજાને આખી વાત સમજાઈ જાય છે અને તે કોંગ્રેચ્યુલેશન ટુ ગોપાલ, ગોપાલને શું આપે છે? અભિનંદન આપે છે. નેક્સ્ટ જોઈએ, ધ સિઝન ઓફ હિલ્સાફિસ વોઝ એ ગોઈંગ ઓન એવરીવર એઝ વી હેવ સિઝન ઓફ મેંગોસ ઇન સમર. જે રીતે આપણે ઉનાળામાં કેરીની સિઝન હોય એ જ રીતે હિલ્સાફિસની સિઝન છે સમરમાં. પીપલ વેર ટોકિંગ અબાઉટ હિલ્સાફિસ એન્ડ નથિંગ એલ્સ. લોકો છે શેના વિશે વાત કરી રહ્યા છે? તો કે હિલ્સાફિસ વિશે. એના સિવાય બીજી કોઈ વાત કરી રહ્યા નથી. જેમ આપણને ઉનાળામાં કેરી ખાવાની મજા આવે ને, બધાને મજા આવે બરાબર, એમ ઉનાળાની સિઝન છે એ હિલ્સાફિસની સિઝન છે. તો જે રીતે મેંગો એટલે કે કેરીની વાત ઉનાળામાં આખા ગામમાં થતી હોય છે, જ્યાં જુઓ ત્યાં બપોરના ભોજનમાં કેરી જ હોય છે, કાં કેરીની ચીર સુધારેલી હોય છે, કાં રસ હોય છે બરાબર. ક્યાંય કોઈ પ્રસંગ હોય તો કેરીનો રસ હોય છે. તો એ જ રીતે હિલ્સાફિસની આ સિઝન હતી અને દરેક લોકો હિલ્સાફિસ વિશે જ વાત કરી રહ્યા હતા. ઇવન ધ કોર્ટ વોઝ નોટ એન એક્સેપ્શન. એમાંથી કોર્ટ પણ બાકાત નહોતી, એટલે કે દરબારમાં પણ એના જ વિશે વાત થઈ રહી હતી. ધ કિંગ વોઝ ટાયર્ડ ઓફ ધીસ. અને આ બધું સાંભળીને રાજા છે ને એ થાકી ગયા હતા. He made an announcement to buy a Hilsafish and to bring it to the palace without anyone asking a word about it. He made an announcement. Announcement એટલે જાહેરાત કરવી. રાજા શેની જાહેરાત કરે છે? તો કે buy a Hilsafish એટલે કે હિલ્સાફિશ ખરીદવાની, and to bring it to the palace without anyone asking word about it. અને આ હિલ્સાફિશને છે એ ક્યાં લઈ આવવાની છે? મહેલમાં લઈ આવવાની છે. રસ્તામાં કોઈ પણ વ્યક્તિ આ હિલ્સાફિશ વિશે એક પણ પ્રકારનો ક્વેશ્ચન કરવો જોઈએ નહીં. આ રાજાની ચેલેન્જ હતી. એ ચેલેન્જ કોણ સ્વીકારે છે? ગોપાલ. ગોપાલ, વન ઓફ ધ કોર્ટિયર્સ, એક્સેપ્ટ ધ ચેલેન્જ. એક ગોપાલ નામનો જે દરબારી છે કોર્ટિયર્સ, એ આ એક્સેપ્ટ એટલે સ્વીકારે છે ચેલેન્જને.
હી મેક્સ પ્રિપેરેશન્સ, તે શું કરે છે? તૈયારીઓ શરૂ કરે છે. હાફ સેવ્સ હિમસેલ્ફ, તે પોતે અડધી દાઢી કરે છે. સ્મિયર્સ વિથ એસ, પોતાના ઉપર ભૂકીનો છંટકાવ કરે છે, રાખનો. એન્ડ વેન ટોર્ન ક્લોથ્સ, ટોર્ન એટલે ફાટેલા, કેવા કપડાં પહેરે છે? ફાટેલા તૂટેલા. ધેન સેટ આઉટ ટુ ધ પેલેસ વિથ અ બિગ હિલ્સા ફિશ, અને પછી બજારમાંથી મોટી હિલ્સા ફિશ ખરીદી અને ક્યાં આવે છે? પેલેસ, રાજમહેલમાં. થ્રુ આઉટ ધ વે એવરીબડી ટોક્સ એન્ડ લાફ્સ ઓન હિઝ ફેસ એન્ડ સ્ટ્રેન્જ અપિરિયન્સ, બટ નોબડી સેઝ અબાઉટ હિલ્સા ફિશ. થ્રુ આઉટ ધ વે એટલે કે આખા રસ્તે, એવરીબડી ટોક્સ એન્ડ લાફ્સ ઓન હિઝ ફેસ, દરેક લોકો શું કરે છે? ટોક એન્ડ લાફ ઓન હિઝ ફેસ, એના ચહેરા ઉપર જોઈને હસે છે. એન્ડ સ્ટ્રેન્જ અપિરિયન્સ, અને એનો વિચિત્ર લાગતો દેખાવ ઉપર. બટ નોબડી સેઝ અબાઉટ હિલ્સા ફિશ, પણ કોઈ હિલ્સા ફિશ વિશે વાત કરતું નથી. ફાઇનલી ગોપાલ રીચીસ ટુ પેલેસ વેર ધ ગાર્ડ સ્ટોપ હિમ ટુ એન્ટર. હવે આ વિચિત્ર લાગતો દેખાવ હોય છે ને, એટલે ગોપાલ જ્યારે એન્ટ્રી કરે છે રાજમહેલમાં, તો એને દ્વાર ઉપર ઊભેલા દ્વારપાળ રોકે છે. ગોપાલ સ્ટાર્ટ સિંગિંગ સો લાઉડલી ધ કેક ધેટ કિંગ અલાઉઝ ટુ સ્ટ્રેન્જ ટુ કમ ઇન. તેથી ગોપાલ છે ને જોર જોરથી ગાવા લાગે છે, અને આવનો અવાજ સાંભળી કિંગ છે, રાજા છે, એને અંદર બોલાવે છે. ઇનસાઇડ ધ પેલેસ ઇવન નો વન આસ્ક અબાઉટ હિલ્સા ફિશ એક્સેપ્ટ અપિરિયન્સ. મહેલની અંદર ગોપાલ જાય છે ત્યારે પણ કોઈ હિલ્સા ફિશ વિશે વાત નથી કરતો, બધા જ એના દેખાવને જુએ છે. ઇવન ધ કિંગ આસ્ક અબાઉટ ગોપાલ્સ ડ્રેસિંગ એન્ડ નોટ હિલ્સા ફિશ. રાજા પણ, જેને ચેલેન્જ આપેલી હોય છે, એ પણ ગોપાલના અપિરિયન્સ, દેખાવને જોતા રહે છે, ન કે એના હાથમાં જે હ્યુઝ હિલ્સા ફિશ, મોટી હિલ્સા ફિશ છે, જે બજારમાંથી ખરીદીને ગોપાલ લાવ્યો છે, એના વિશે વાત કરવાને બદલે રાજા પણ શું કરે છે? ગોપાલના દેખાવ, લુકને જોયા કરે છે. ઇન ધ એન્ડ ગોપાલ રિમાઇન્ડ્સ ધ કિંગ અબાઉટ ધ ચેલેન્જ, અને છેવટે ગોપાલ સામે ચાલીને કહે છે, શેના વિશે વાત કરે છે? ચેલેન્જ વિશે વાત કરે છે, કે આપણે બે વચ્ચે એક શરત લાગેલી કે મારે બજારમાં જવાનું, હિલ્સા ફિશ ખરીદી લાવવાની, અને ક્યાં લઈ આવવાની? રાજમહેલમાં લઈ આવવાની. પણ શરત શું હતી? કન્ડિશન શું હતી? તો કે કોઈ પણ વ્યક્તિ, ઇવન કોર્ટિયર્સ, ઇવન હું એટલે કે રાજા, આ હિલ્સા ફિશ વિશે તને ક્વેશ્ચન કરતો ન હોવો જોઈએ. જ્યારે તું બજારમાંથી ખરીદી રાજમહેલ તરફ આવતો હો, તો રસ્તામાં જે પણ તને વ્યક્તિ મળે, ઇવન હું પણ મળું એટલે કે રાજા, તો હું તને હિલ્સા ફિશ વિશે ક્વેશ્ચન ન કરું. એ એક શરત છે. ધ કિંગ કોંગ્રેચ્યુલેટ્સ ગોપાલ ફોર અચીવિંગ ધ ઇમ્પોસિબલ ટાસ્ક. રાજા પણ આ ગોપાલને અભિનંદન આપે છે. શેના માટે? કે આ ગોપાલ છે જે અનબિલિવેબલ એટલે કે માન્યામાં ન આવે એવો ટાસ્ક એટલે કાર્ય સોંપેલું જે રાજાએ, એ ટાસ્ક એને કમ્પ્લીટ કર્યો, એના બદલે રાજા છે એ ગોપાલને અભિનંદન પાઠવે છે. સો સ્ટુડન્ટ્સ, અહીંયા આપણું આ ચેપ્ટર નંબર 3 ગોપાલ એન્ડ હિલ્સા ફિશનું ઇન્ટ્રોડક્શન વિથ ન્યૂ વર્ડ્સ, their meanings, examples and short story summary. કે આ સ્ટોરી શેના વિશે છે? કોમિક છે. આ સ્ટોરી એક કોમિક સ્ટોરી છે, બરાબર, એક જોક્સ જેવી છે, જે તમને સમજવામાં મજા આવી હશે. થેન્ક યુ. ઓકે સ્ટુડન્ટ્સ, તો તમને પીપીટી જોવાની મજા આવી? પીપીટીના માધ્યમથી ન્યૂ વર્ડ્સ વિથ પિક્ચર અને સ્ટોરી સમરી તમે સમજ્યા. તો કે હિલ્સા ફિશ સિઝન ક્યારની છે? સમર સિઝન છે, જેમાં આપણે કેરીની સિઝન હોય છે, મેંગોની સિઝન હોય છે, ત્યારે ત્યાં હિલ્સા ફિશની સિઝન હોય છે. એવરીવન ટોક અબાઉટ હિલ્સા, હિલ્સા, હિલ્સા. કિંગ વોઝ annoyed, angry. He talked to Gopal, challenged the Gopal, bring the hilsa fish from the market and came back to palace without anyone ask a question about hilsa fish. એટલે કે એવો શરત મૂકે છે કે હિલ્સા ફિશ તારે લાવવાની છે ક્યાંથી? માર્કેટેથી. અને ક્યાં લઈ આવવાની છે? રાજમહેલ પેલેસ સુધી. પણ કોઈ રસ્તામાં તને હિલ્સા ફિશ વિશે પૂછવું ન જોઈએ. ગોપાલ આ ચેલેન્જ સ્વીકારે છે. ગોપાલ છે
એ પોતાનો જે લુક છે એ બદલે છે. કઈ રીતે? તો કે અડધી દાઢી કરે છે, હાફ સેવ, પછી કેવા કપડાં પહેરે છે, ફાટેલા તૂટેલા કપડાં પહેરે છે. એટલે લોકોનું ધ્યાન છે જે હિલ્સા ફિશ ઉપરથી હટી અને ગોપાલના અપીરિયન્સ એટલે દેખાવ ઉપર જાય છે. કોના ઉપર જાય છે? ગોપાલે કેવો લુક પહેર્યો છે, કેવું લુક ધારણ કર્યું છે, એના ઉપર લોકોનું ધ્યાન જાય છે, નહીં કે હિલ્સા ફિશ ઉપર. આ રીતે ગોપાલ છે એ ચેલેન્જને પૂરી કરે છે. રાજા હેપી થાય છે, ખુશ થાય છે અને ગોપાલને શું આપે છે? ધન્યવાદ આપે છે. આખો દરબાર ગોપાલને શું કરે છે? એપ્રિશિએશન આપે છે, પ્રશંસા આપે છે. ઓકે, તો સ્ટુડન્ટ્સ નેક્સ્ટ લેક્ચરમાં શું મળીશું? નેક્સ્ટ લેક્ચરમાં તો કે નેક્સ્ટ લેક્ચરમાં આપણે આ સ્ટોરીને એક્સપ્લેન કરીશું અને આ સેશનના અંતે તમને એક વર્કશીટ આપવામાં આવશે. એ વર્કશીટ કેવી હશે? કે તમારે વિડીયો જોઈ અને જે પીપીટીના વર્ડ્સ છે એ તમારે રફબુકમાં લખવાના છે. કેટલી વાર? 2 ટાઈમ્સ. બહુ ઓછા વર્ડ્સ છે, 4 to 5 વર્ડ્સ જ છે. એ 2 ટાઈમ્સ લખશો એટલે તમને જે આખું પાઠ છે, જે સ્ટોરી છે એ સમજાય જશે. તો નેક્સ્ટ લેક્ચરમાં ફરી મળીશું. થેન્ક યુ.